શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 5 લકી ડ્રોની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર બરનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન શૈક્ષણિક કાર્યો શરૂ થતા પહેલા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી। સાથે સભાસદોના બાળકો શૈક્ષણિક કાર્ય માટે 5 લકી ડ્રોથી સભાસદોને ₹5000 અભ્યાસમાં મદદરૂપ થાય। સાથે જ આ બેંક દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવે, જેમાં કાર્યક્રમ પહેલા બાળકોને ગેમ રમાડવામાં આવી હતી, સાથે બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને આજે 2000થી વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું। તો આપણે સૌ મળીને આપણા માતા-પિતા માટે જોરદાર તાળીઓ વગાડીશું। આવી રીતે હું તમને કહીશ અને અમને ડોક્ટર સાહેબે કીધું કે છોકરીઓને બનાવ। નમસ્કાર। આજના દિવસે છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ છોકરાઓના વિદ્યાભ્યાસ માટે જે બેગ વિતરણનું કાર્યક્રમ કરેલો છે, એ કાર્યક્રમ છોકરાઓના વિદ્યાભ્યાસ માટે ઘણો સારો છે અને અવાનવા કાર્યક્રમ આ મંડળી અવિરતપણે કરતી રહે, એના માટે અમારો બી સાથ સહકાર સદૈવ રહેશે એમની સાથે અને આવા જ કાર્યક્રમે આગળ વધે અને છોકરાઓને પ્રોત્સાહન આપે, એ અમારી એમની વિનંતી છે। અને સરસ કાર્યક્રમ થયો છે, બધાને સરસ રીતે એન્જોય કરી રહ્યા છે, છોકરાઓને બી મજા પડી છે। આજના દિવસે સરસ કાર્યક્રમ થયો છે, આવું નવું કરતા રહે એવી બધાને એમને અમારા તરફથી બધાની વિનંતી અને સરસ થયો છે કાર્યક્રમ। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના માર્ગદર્શનથી અને સભાસદોની પ્રેરણાથી ચાલતી સંસ્થા દર વર્ષે જે સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે, સભાસદના બનતા તમામ બાળકોને આ સ્કૂલ બેગ આપવામાં આવે છે અને આજના દિવસે 5 લકી ડ્રોના માધ્યમથી શિક્ષણમાં 5000ની આર્થિક મદદનો બી કાર્યક્રમ કરવામાં આવે છે અને આજના દિવસે એક ચેક અર્પણ કરતાં અમને આનંદ એ થાય છે કે માતાના અશ્રુ એ બતાડે છે કે સંસ્થા શું કાર્ય કરે છે ને એને કેવી વધાવી લે છે અને સંસ્થા નાનામાં નાની બાબત સભાસદની કેવી રીતે સમજે છે, એ એક માતાના અશ્રુએ આજે બતાડેલું છે। અને આજના દિવસે અહીંયા જે ઉપસ્થિત બાળકો છે, અમે આશરે 1.5 થી 2000 જેટલા છોકરાઓને સ્કૂલ બેગ આપવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ કરતાં મને એટલો હર્ષ થાય છે કે એવું લાગે છે કે સંસ્થા જે ધ્યેયથી કામ કરી રહી છે એ સાચા અર્થમાં યથાર્થ થઈ રહ્યું છે અને આગળના દિવસોમાં બી સંસ્થા સભાસદો માટે જરૂર કંઈ કરશે। જો સંસ્થા સભાસદો અને રાષ્ટ્ર એ બેને હંમેશા આગળ રાખીને કામ કરતી આવેલી સંસ્થા છે અને એની જ જોડે હું તમામ આપના મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો સુધી સંસ્થાએ કરેલા કામો પહોંચાડવા માટે જે આપ અમને સહકાર આપો છો, એની માટે આપ તમામ મીડિયાનો બી તહે દિલથી આભાર વ્યક્ત કરું છું।